તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો સવારના 7:30 વાગ્યા આજુબાજુનો સમય છે. માળી આરે બેસી ગયો છું ઘડીક વાર સવારના પોરમાં. માળી જય શ્રી કૃષ્ણ. દર્શન કરી એવા છે, એનું કામ પતાય એવા છે. મહાદેવે દર્શન કરવા રોજ જાય એટલે એ થઈ ગયું છે. અત્યારે બસ બેઠા છીએ. કાલે થોડુંક કામમાં વ્યસ્ત હતો, થોડું ઘણું કામ હતું એટલે કાલનો વિડીયો નહોતો આવ્યો. અને આમાંય સવારે જો ચાલુ થઈ જાય તો થઈ જાય, ન થઈ જાય તો વળી પાછું ઘણું લાંબુ હાલે, એટલે એવું છે. અને સવારે કંઈ કન્ટેન્ટ ન બન્યું એટલે પછી બપોરે તો તડકામાં કાંઈ બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય, ગરમી એવી પડે ને. એટલે પછી કાલે માંડી જ વાર્યું, હવે એક દી રજા લઈ લે. આમાં કંઈક રજા લેવી સારી, કારણ કે ઘણી રોજ પછી વિડીયો જોઈને તમે બોર થઈ જાઓ ને, એટલે એકાદ દી બ્રેક તમને મળે, મને બનાવવાનો બ્રેક મળે. એટલે થોડુંક આમ શું છે કે ઓલું કન્ટિન્યુ એમ થાય શું બોલવું, શું કરવું, શું કન્ટેન્ટ ક્રિએટ કરવું, એ બાબતમાં થોડુંક મગજને આરામ તો જોઈને. ચાલો ચૂંટણીના એક બે વ્યંગ તમને કહી દઈએ કે મોદીજી એમ કહેતા કે હવે 8 કલાક જ સૂતો, હવે તો એને 8 કલાક જ જાગવું પડશે, બાકીની 8 કલાક તો ચંદ્રબાબુ નાયડુ ને નીતિશ કુમાર બીજી 8 કલાક જાગશે, એટલે એને થોડીક રાહત થાય એવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરે છે. ને બીજું એવું કે 24 કલાક સતત મોદી જાગશે, કારણ કે પહેલાં તો શું હતું કે પોતાની જ સરકાર હતી, હવે તો ઓલા નીતિશ કુમારને નાયડુ કે ક્યારે ટેકો ખેંચી લે કાંઈ નક્કી નહીં, એટલા માટે જાગવું પડે. અને અહંકાર અને અભિમાન, આ તો યાદ આવ્યું એટલે કહી દઉં તમને, કોઈ પણ વાતનું કરવું નહીં, કારણ કે અત્યારના કળિયુગના સમયમાં જો તમારો સૌથી મોટો દુશ્મન હોય તો આ જ છે કે કોઈ પણ જાતનો અહંકાર કે અભિમાન કરીએ ને એ. અને સૌથી મોટું અભિમાન તો અભિમાન ન કહેવાય, પણ સૌથી મોટું આપણને એમ લાગે કે મને તો કોઈ જાતનું અભિમાન કે અહંકાર કાંઈ નહીં, હાવ નિર્માની. પણ એમાં જ જોવા જાવ તો આમ જોવા જાવ તો એક પ્રકારનું એક અભિમાન જ કહેવાય કે મને કોઈ જાતનું અહંકાર નહીં ને કોઈ જાતની મોટાઈ નહીં. એટલે સાદું સાવ સરળ થઈને રહેવું, પ્રભુની કૃપાથી બધું હાલે ને. આપણે તો એક કઠપૂતળી છે, એ જેમ હલાવે એમ હાલીએ. આવી રીતની ભાવના એક સારી લાગે મને, કે એ સ્વીકારવા જેવી ને એને અનુસરવા જેવી. કારણ કે આપણે એમ કંઈક મને કોઈ જાતનું અભિમાન નહીં, એમાંય એક પ્રકારનું અભિમાન આવી જ જાય, અહંકાર કે એ. એટલે એ બહુ અઘરું છે ને સારું. અત્યારે જમાનો એવો છે, બહુ બધાએ માર કર્યું, તમે માર કર્યું, મેં માર કર્યું. કળિયુગનો સમય એવો છે, કોઈ તમને કાંઈ તમારું કાંઈ બગાડી ન શકતા હોય, પણ અભિમાન કરતા હોય ને કોઈ પણ વાતનું કાંઈ પણ, એટલે એ ઉપરવાળો એવા બધાએ પરિસ્થિતિ રચે ને કે એ ઓટોમેટિક તમારું અભિમાન તૂટે. આવું બને છે બહુ બધી વાર, જોયેલું જાણેલું. તમે બધાએ એ છે, મારા કરતાં વધારે તો. નાના માણસને મોટો થવામાં વાર નથી લાગતી, રાતોરાત મોટો થઈ જાય ને મોટો માણસ ગમે ત્યારે પડી જાય. આવું બહુ બધા કિસ્સાઓ બને છે, જેના સાક્ષી તમે રહ્યા હોય અને હું પણ છું. જે કરાવે એ ઉપરવાળો કરાવે છે, બસ એમ માનીને હાલ્યા રાખવાનું. બહુ જાજુ વિચારવાનું નહીં, પણ જોઈ લેવાનું કે આવું કાંઈ ખોટી આપણે ઓલું થતું નથી ને અભિમાન કે એવું. બસ વધારે લાંબુ લેક્ચર નહીં આપીએ, આટલું જ રાખીએ આજના દિવસ માટે. આગળ વધશું, બતાવશું તમને, બતાવવા લાયક હશે. વરસાદની આગાહીઓ તો બહુ મોટી આવે. સોશિયલ મીડિયા ખોલી તો એમ લાગે કે હમણાં વરસાદ આવ્યો, 2-5 દીમાં આવી જાય, 2-5 દીમાં ધડબડાટી બોલાવશે. પણ વાતાવરણ તો હાવ ચોખ્ખું થતું જાય છે. અને અત્યારે તો પવનય છે ને ક્યાંય વાદળાય નથી, ખેંચાતો જાય છે. નહીં બા, હવે થઈ જાવો જોઈ થાય એમ મોડો થાય એટલું સારું. અમે કંઈ પછી પહેલાં આવી જાય ને પછી મોટો ગેપ પડે તો એ નકામાં કોટા ફૂટીને ફૂંકાઈ જાય. એના કરતાં થાય પછી હરખાઈએ થોડોક ટાઈમ આવે તો એ સારું. આવું વરસાદનું જ્ઞાન દેવાવાળો ખેતી ન કરતા હોય પણ જ્ઞાન દેવામાં બધા માહિર થઈ જાય મારી જેમ, એના જેવું છે. નાના ખેતી આપણે કરેલી છે, થોડુંક જાતા. નાનો હતો તે વેકેશનમાં થોડીક મદદ કરાવવા જતો, એમ બહુ કાંઈ ખબર ન પડે, પણ એમ જોયેલું છે, જાણેલું થોડું ઘણું છે, બહુ નહીં. ચાલો વૈદુબેન, નાસ્તો કરવા બેસી જાઓ. હજી ભાઈ તો જગ્યા કરવા ગયા છે, આવે પછી એ બેસી જશે. એ બબલુ, બબલુ હાય કર તો, હાય કરજી. હા, જમતા જમતા તો ધ્યાન જ ન હોય શું ખાય છે. હાય કર દે એકવાર. હાય હેલો છોડો, જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ કે
જય શ્રી કૃષ્ણ. હાય નહીં હા બરાબર લ્યો. વેદુ તારે કંઈ બોલવું છે નહીં? તો નાસ્તા મંડો કરવા. ભાખરી માખણ ચટણી ને ચા. હમણાં હંસાબેનના મોબાઈલમાં 5G નેટ વહી ગયું હતું એટલે થોડીક કમ્પ્લેન કરી, પાછું ચાલુ થઈ ગયો, પાછા મળશે વિડિયા જોવા. વિડિયા વગેરે અધૂરું થઈ જાય ને. હા બોલ બોલ બોલ. કાલે ફેન્ટાની બોટલ થોડીક પીધી ને વૈધું એને જો આમાં જમાવવા માટે બરફના ગોલા જેવું થઈ જાય ને એવું બનાવવા માટે મૂકી હતી. જામે કે ન જામે વેદું ને અમારે બધુંય હાલે, બધુંય ખાઈ જાય. બહુ વ્યવસ્થિત હજી નથી જામી. ટેલેન્ટની કમી જ નથી. ઓરેન્જ ફ્લેવરનો ગોલો ફેન્ટાને તમે આમાં મૂકી દો પ્લાસ્ટિકના કન્ટેનરમાં એટલે થઈ જાય, પણ થોડુંક વાર પડ્યો રહેવા દેવો પડે. તો આ હવે શું કરો છો એમાં? બરફ નાખીને વધારે કૂલ કરવાનું. હા એ નવી ટેકનિક. હાલો ઓરેન્જ ક્યુબ્સ. આનું શું રિઝલ્ટ આવે છે એ જોવું જોઈએ. ઓલી બોટલમાંથી જ નાખ દે ને, નકર નાખવી ફાવે. બોટલ નાખવી છે છે ચાલો એમાં ટ્રાય કરો. તું રહેવા દે, મમ્મી કરે હે. તું ખા એટલે ઘણું બટા, તારે તારે કામ નથી કરવું. આવી રીતે ઓલી દાવતની જીરા મસાલાનો જીરા ફ્લેવરનો ગોલોય બની જાય. બીજી કોઈ એવી કોલ્ડ ડ્રિંક હોય તો એનું બની જતું હોય ને સરસ. હિન્ડનબર્ગનો આઈસ ઓલો જો બરફ નીકળો, બરફની શીલા નીકળી મોરી મોરી છે. આ બરફ જામે એટલે મોરો થઈ જાય. ઓલો ભાગ મીઠો હોય છે, ફ્લેવર આવે ખાલી. ઓમ મોરો થઈ ગયો હોય બરફનો નથી એવું. એ પ્લે કરતા જ રહી ગયું. હવે તો આખી શીલા ખાહે હો હવે, બરફની શીલા. ઓહો ઓહો બસ બસ ટીપા પડી ગયા. જો તૂટી ગઈ શીલા, બરફની શીલા તૂટી ભાઈ. ઉનાળાની ફેન્ટા પાર્ટી, ફ્રોઝન ફેન્ટા. શિવુને શાંતિ છે, આવું બરફવાળું ન ખાય. અને સોડા ન ભાવે, સોડાય ન ભાવે, ગોલોય ન ભાવે, એટલે બહુ ટેન્શન નહીં. અને જો એને ભાવતું હોત તો ગળું પકડાઈ જાત. એટલે નથી ભાવતું એટલે સારું છે, નકર તો આને તો ભાઈ ફટ દઈને પકડાઈ જાય ગળું. કા શિવું? હે શિવું, હું એલા ઉમળકા લેસ આમથી આમ આમથી આમ? અંગડાયું કેમ લેસ? સાનમુનો બેહીને ડાગો પણ એનો મૂકે નહીં. માસા બિયર, એ માસા બિયર આઘો રે ને એ પડી ગયો એમ જ્યાં ત્યાં ન ટીંગાવાય. વેદું હમણાં આપણે તો કેદુનું પાછું શ્રીખંડ પૂરું થઈ ગયું. કાં એકલું એકલું તો વેદું ખાઈ ગઈ. હવે પાછું બનાવું હે? એ બહુ ભાવે હો. પણ સવારે જે અહંકારની વાત કરી ને એને અનુસંધાને જે એક રામાયણનો પ્રસંગ કહી દઉં કે તુલસીદાસે લખ્યું છે કે રાવણની લંકામાં ક્યાંય અરીસો જ નહોતો. અરીસો તો પ્રતિકરૂપે, મતલબ કે પોતાના અંદરના દોષો જોવા માટે, પોતાની અંદરની વૃત્તિ જોવા માટે કોઈ એવું હતું જ નહીં કે પોતાના આંતરદ્રષ્ટિ કરતા જ ન હોય. એટલે અભિમાન જેને હોય એ જનરલી આવું હોય. અને રામના અયોધ્યામાં રાજા દશરથ રાજ કચેરી જે હતી એમાં પણ એક અરીસો હતો, અને એ અરીસામાં પોતાના મોઢું જોયું અને એમાં એની દાઢીમાં એક સફેદ વાળ દેખાઈ ગયો. એટલે એને તરત નિર્ણય કરી લીધો કે હવે વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ ગઈ છે, એટલે ગાદી મારે રામને સોંપી દેવી જોઈએ. એટલે આ રીતનું હતું. એટલે આમાં ઉપદેશ આમ તો જો કે કહેવાનો એવો કે સજ્જનો હંમેશા પોતાની અંદર કેટલા અવગણો છો એનું નિરંતર અભ્યાસ કરતા રહેતા હોય. ને પછી અમુક લોકોની વૃત્તિ એવી હોય કે પોતાની અંદર જોવાની કંઈ વૃત્તિ ન હોય, જેમ કે રાવણની, તો એ રીતનું હોઈ શકે. આની પહેલાં પણ એકવાર કહી લીધું કે આપણે એમ કહીધા રાખી કે રાવણ ખરાબ, રાવણ ખરાબ, પણ હકીકતમાં એ એનો આમ જોવા જાવ તો કાંઈ એટલો ખરાબ હતો નહીં. વિષ્ણુ ભગવાનને એકવાર જે ઋષિ આવતા હતા અને એના જ દ્વારપાળ જય ને વિજય એને શ્રાપ થયો, કારણ કે આ જય ને વિજયે એ ઋષિને અંદર ના આવવા દીધા એટલે શ્રાપ દીધો. ને એટલે પહેલાં એ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બન્યા, ને પછી રાવણ કુંભકર્ણ બન્યા રામ અવતારમાં, અને કૃષ્ણ અવતારમાં શિશુપાલને દંતવક્ર બન્યા. આવી રીતનું છે. એટલે આપણે એને દોષ આપીએ, દોષ આપવાનો કોઈ મતલબ નથી. એના કર્મો પૂરા કરતા હતા ફરી. અને આમે જોવા જાવ તો બનવું તો રાવણ જેવું એક રીતે, કે ભગવાનનો આટલો વિરોધ કરે ને ભગવાનનું આટલું ખરાબ કહે છતાંય મૃત્યુ મળે તોય ભગવાનના હાથેથી એ મૃત્યુથી એનો મોક્ષ થઈ જાય. એટલે જ્યારે શ્રાપ દીધો હતો ને ઋષિએ જયને વિજયને, ત્યારે કીધેલું હતું કે બે ઓપ્શન છે. એક ઓપ્શનમાં એવું કે 7
અવતાર સુધી તમે ભગવાનનું નામ ને ભજન ને એ ગાઓ ત્યારે તમને પાછા તમારી મુક્તિ થાય. અને બીજો ઓપ્શન એ કે ભગવાનની સામે વેર તમે બાંધો તો 3 જન્મમાં મુક્તિ થાય. એટલે આ લોકોએ વેર બાંધવાનું શરૂઆત કરી. એટલે એ વેર બાંધે એટલે જનરલી આપણે જોઈએ ને કે કોઈ વેર બાંધતો હોય ને એના પાપ તો બીજા ધોઈ દે, કે આપણે એને બધાએ કીધા રાખી કે એ આવો ને એ ખરાબ ને, પણ હકીકતમાં એ તો એનો સમય પસાર કરતો હોય. જાણવા જેવું તો ઘણું છે, પણ આપણે થોડુંક જાણીને તોય આપણને એમ થઈ જાય કે ઓહો મને તો કેટલી ખબર, પણ કાંઈ નથી. આપણે સમુંદરમાંથી એક ટીપું જેટલું જાણીએ તોય એમ થઈ જાય કે કેટલું જાણી લીધું, એના જેવી વાત છે. ચાલો તો હવે 1:30 વાગ્યાની ઉપરનો સમય થઈ ગયો, 1:45 આસપાસનો. તડકો પણ કે મારું કામ છે, અને છતાંય હું કહું કે હાલો હું થોડીક વાતચીત કરી લઈ તમારી યારે, એટલે થોડોક મારો વિડીયો લાંબો થઈ જાય. 5 મિનિટનો અત્યાર સુધી થયો તો આ થોડુંક અંદરનું ઘરનું કન્ટેન્ટ ને થોડીક આ અત્યારે 12ની 2-4 મિનિટની વાતો, એટલે 10-1 મિનિટ જેવું એન્ટરટેનમેન્ટ તમને સાંજે પ્રોવાઈડ કરવા માટે થોડો તડકો સહન કરવો, એમાં કાંઈ તકલીફ નથી. એક જાતનો મારો શોખ પૂરો થઈ જાય વાતચીત કરવાનો. ને આમેય તડકામાં અત્યારે છે ને લાઇટિંગ સારું હોય એટલે એમ તમારો અત્યારનો વિડીયો જે છે એ થોડો સારો આવતો હોય. તો આવું બધું હોય છે વાતો. ચાલો હવે આજ માટે આટલું જ રાખશું એવું લાગે છે. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત પણ રહો. ગરમીમાં પાણી પીવું જરૂરી છે. સોફેસ્ટિકેટેડ માણસો બધા જમવા બેસે ને એટલે દાળની ને શાકની ને પછી મિષ્ટાનની ને એવી રીતે અલગ અલગ બધી ચાટની ને એવી રીતે બધી ચમચી હોય ને બધી અલગ અલગ રાખે. એકબીજાનો સ્વાદ એકબીજામાં મિક્સ ન થઈ જવું જોઈએ ને એટલા માટે. પણ પેટમાં જઈને તો બધું ભેગું જ થવાનું હોય. એક દારૂડિયાથી દારૂ નહોતો છૂટતો, એટલે કોઈ સાધુ પાસે ગયો ને એટલે એને વ્યસન આપ્યો. એને વ્યસન નહીં, એને નિયમ આપ્યો કે તું કાંઈ પણ ખા પી ને બધું છે ને ઠાકોરજીને ધરાવીને પછી ખાવા પીવાનું. હવે દારૂ તો કાંઈ ધરાવી ન ગાય. આવી રીતે ઘણીવાર થતું હોય, છૂટી જતું હોય. એક ભાઈને 2 બૈરા હતા, તો હવે એમાંથી એક બૈરાએ એનો એક વાળ ખેંચ્યો એટલે બીજો કહે કે હું કેમ ન રહું, એટલે એને 2 ખેંચ્યા. તો વળી પાછો જો પેલી હતી એને બીજા 4 ખેંચ્યા. આમ કરતાં કરતાં થોડીક વારમાં તોલાને મૂંડો કરી નાખ્યો. જુનાગઢમાં શિવલાલ શેઠ એક જગ્યાએ હવે બહિર્ભૂમિ ગયા ને, તો એમાં એક જગ્યાએથી સોનું લીધું અને બીજી જગ્યાએ સોનું વેચ્યું. એમાં 300થી 400 રૂપિયા એ સમયમાં કમાણા. અને એ 300-400 રૂપિયા લઈને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં જે હતા એની પાસે લઈને ગયા ને કીધું કે આલ્યો સ્વામી આ રૂપિયા, સાધુની રસોઈ જમાડજો. એટલે સાધુએ તરત એનો અસ્વીકાર કર્યો. એ કે તું અહીંયા કે કમાણી કરવા, વેપાર કરવા આવસ, કે સત્સંગ સાંભળવા આવસ, તો અહીંયા બેસ ને, અહીંયા 5 વાતો મેં જે કીધી છે એ તું લઈ આવી. કે મેં શું કીધું એ તને શું ખબર પડે?